ની શરૂઆત કરીશું। આકરી ગરમી જેમાં પડી રહી છે તેનાથી કચ્છ અને તેના આસપાસના ક્ષેત્રોની અંદર છેલ્લા ઘણા દિવસોથી લોકોને આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। ત્યારે ભુજમાં તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસને પણ વટાવી ચૂક્યો છે અને તેના જ કારણે લોકોના જનજીવન પર પણ અસર પડી રહી છે। હીટવેવની જે વ્યવસ્થા છે તેને લઈ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આરોગ્યને લગતી સુવિધાઓની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને અન્ય સરકારી હોસ્પિટલોમાં તૈયાર કરવામાં આવી છે। હીટ સ્ટ્રોકના દર્દીઓને ઝડપથી સારવાર મળી રહે તેવી વ્યવસ્થા પણ હોસ્પિટલમાં કરવામાં આવી છે। જે અત્યારે ભુજ સિટીની ટેમ્પરેચર લગભગ 42 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી પહોંચી ગયા છે। કેસ આવી શકે, લેકિન અત્યાર સુધી ઓન રેકોર્ડ મારી પાસે હીટ રિલેટેડ ઇલનેસ અથવા હીટ વેવથી પીડિત કોઈ પણ કેસ રિપોર્ટેડ નથી। લેકિન અમે એની માટે સારી વ્યવસ્થા કરીને રાખી છે। જ્યાં સુધી વાત છે પીએસસીમાં, तो पीएससी में हमें 3 बेड दरेक पीएससी में टोटल 69 पीएससी है। ये 3 बेड हमें दरेक पीएससी में डेवलप કરી નાખી છે અને હીટ વેવ થી લડવા માટે જે પણ સુવિધાઓ છે લાઈક ઓઆરએસ કોર્નર છે, ये पेशेंट ने કેટલું જલ્દી हम ठंडू કરી શકીએ, तो ये બધી વ્યવસ્થા અમે पीएससी पर